શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદ્ધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 પોષ સુધી 6ને શુક્રવાર તારીખ 28/12/1984 ગરુડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃતમ ચાલુ. અર્જુનનો આત્મા એ પૂર્વ કર્માર્જિત કર્મના સંબંધે મળેલો દેહ એને સહિત જન્મો છે. દેહ કરીને જન્મો છે. એ પૂર્વ કર્માર્જિત કર્મના સંબંધ વાળો દેહ એને લઈને જન્મો કહેવાય. નકર આત્મા જન્મે અર્જુન જન્મો કેમ બોલો? અર્જુન જન્મો નથી. અર્જુન ને પૂર્વ કર્માર્જિત સંબંધ વાળો દેહ તેને યુક્ત એવો અર્જુન જન્મો. અર્જુન નો આત્મા જન્મો નથી. દેહ તે આપણે એવું છે. આપણે આ બધા કહે ફલાણો જન્મો. તમે કહેશો ને મારી આ જન્મ તિથિ છે તમારી, એટલે તમારા આત્માની નહીં હો. આત્માને જેની સાથે સંબંધ છે એવો જે દેહ જન્મ તિથિ તો દેહ ની છે, આત્માની છે જ નહીં. આત્મા જન્મમાં એ જન્મે છે જ ક્યાં? આ માનવી માત્ર ને માટે છે. એમાં અર્જુન આવી ગયો ને બધા આવી ગયા. અને ભગવાન જન્મે છે ને એ પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાન અને સંભવામી આત્મમાયા. જો એને નોખું પાડ્યું છે. હું જે જન્મું છું નહીં, મારા સંકલ્પ થી મારા સંકલ્પ થી અને પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય, મારી પ્રકૃતિ એટલે મૂળ સ્વભાવ એને સાથે લઈને હું જન્મ છું. એની પ્રકૃતિ છે 8 પ્રકારની. એ 8 પ્રકારની પ્રકૃતિને લઈને જન્મે છે. અને માણસ છે એ આત્મા એ ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ મે પ્રકૃતિ ભિન્ની રાષ્ટ્રતા એવડો એ 8 પ્રકૃતિને સાથે લઈને જન્મે છે. ભગવાન કે હું કર્માધીન નહીં, મારા સંકલ્પ થી ઓલા કર્માધીન, કર્માધીન નહીં. અને પ્રકૃતિ સ્વામ અધિષ્ઠ, મારી પ્રકૃતિ એટલે મારા જે સ્વભાવો છે એને સાથે લઈને જન્મો છે. બેના જન્મમાં અંતર છે. પણ માયિક ચક્ષુ વાળા ઈ મને ઓળખી શકતા નથી કે આ કેમ જન્મો ને આ કેમ જન્મો, એટલે અમારી નિંદા કરે છે. સમજાણું જોશી? એમાં બધું સમાધાન તો સમાધાન નો ફાવે. સમાધાન તો આ છે ને એ વિદવત્તાથી નથી થતું. પોતે ભક્ત હોવો જોઈએ. અહીંયા ભગવાન થી છૂટવું પડવાનું એને ખબર પડે. વિદ્વાન ને શું ખબર પડે? એ તો કક્કા રખડી ને ઘૂંટ્યા કરે ને એના કનો ફન ફનો બન બનો ટન. પણ સત્પુરુષ એટલે ભગવાન નું ભક્ત જ કહેવાય. એની રીત ને સમજે, એના ખત ની રીત ને. પંડિત કઈ ભક્ત થોડો કહેવાય. એ મહારાજ પ્રકૃતિ સંભવામી આત્મમાયા. હવે ઈ તમે અત્યારે પંડિતો ને પૂછો એનો એ શ્લોક એમાં એમ ગોઠવી દે. આ ન ખબર હોય નહીં. ભક્ત નથી. ભક્ત નથી એટલે ગોઠવી કેમ શકે? ગોઠવી ન શકે. હે મહારાજ, હે મહારાજ લ્યો. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ.
સ્વામિનારાયણ હરે સંવત 1876 ના પોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ પરમસા દેશ દેશના હરિવતી સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગ ને વિશે પોતાના આત્યંતિક કલ્યાણ ને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી ભક્તિ આત્મનિષ્ઠા એ કરીને પોતાનું આત્યંતિક કલ્યાણ કાર્ય થતું નથી, તથા એ એકલી ભક્તિ જે પ્રેમ તેને સહિત 9 પ્રકારની ભક્તિ કરવી તેને કરીને પણ તે કાર્ય થતું નથી, તથા એકલો જે વૈરાગ્ય તેને કરીને પણ તે કાર્ય થતું નથી, તથા એકલો જે સ્વધર્મ તેને કરીને પણ તે કાર્ય થતું નથી. તે માટે આત્મનિષ્ઠા જે ચારેય ગુણ તે સિદ્ધ કરવા. શા માટે? જે તો એ ચારેય ગુણે કરીને બીજાની એકબીજાની અપેક્ષા રહે છે. હવે ચારેય ગુણ ને અપેક્ષા છે તે કહીએ છીએ જે તે સાંભળો. જે આત્મનિષ્ઠા તો હોય પણ જો શિરને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિ કરીને થઈ જે શિરની પ્રસન્નતા તેને કરીને પામવા યોગ્ય એવું જે મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને તે ભક્ત નથી પામતો. અને શિરને વિશે પ્રીતિ તો હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાન ને યોગ્ય કરીને એ પ્રીતિની સ્થિતિ થતી નથી. અને શિરને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય પણ જો દર વૈરાગ્ય ન હોય તો માયિક પંચશીને વિશે આસક્તિ એ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા એની સિદ્ધિ થતી નથી. અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો હરિના સંબંધી જે પરમાનંદ તેની જે પ્રાપ્તિ થતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ 3 ન હોય તો ગુરુલોક, ભુવરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી. કહેતા જે બ્રહ્માંડ ને ભેદીને માયાના તમ થકી પર એવું જે અશ્વિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી. અને આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણેય હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થતી નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિ જે 4 ગુણ તેમને એકબીજાની અપેક્ષા રહે છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને તે જે ભક્તને 4 ગુણ અતિશય દૃઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા. અને એને જે એકાંતિક ભક્ત જાણવો તે માટે જે ભક્તને 4 ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમ કરીને ન્યૂનતાને ટાળવી. ઇતિવચનામૃતમ ગઢડા પ્રથમનું 19મું જે તે થયું ગયું. આત્મનિષ્ઠા, સ્વધર્મ અને વૈરાગ્ય 4 ગુણની એકબીજાની અપેક્ષા છે. 4 ગુણ સિદ્ધ કરવા જોઈએ. એકાંતિક ભક્ત કહેવાય. બરાબર થઈ ગયું. એટલું બોલે પૂરું થઈ ગયું ને? કેમ નાનું વચન મોટું છે. ગુણ ને સિદ્ધ કરી દે પૂરું થાય. આ ગુણ ને સિદ્ધ કરે પૂરું થાય. લ્યો નાનું છે એટલું આપણે તૈયાર કર્યું. તો મોટું હોય તો કેમ તૈયાર હોય? આ નાનું છે એમાં જ બધું આવી ગયું છે આખું બ્રહ્માંડ. બરાબર છે પણ એને તૈયાર તો કરવું પડે ને. બતાવી બરાબર બતાવી. એ મહારાજ પછી હું આ વચનામૃત જાણે બોલ્યું પછી હું બોલું એટલે તમારે આ કઈ લેવી એટલે કથા પૂરી થઈ ગઈ. જો આવડા ઉઠીને વયા જાય ને બધા બરાબર થઈ ગયું. થઈ જાય ને બરાબર.
કનુભાઈ આમ કરતા કરતા થઈ જશે. થઈ જાય. એક જે કઈ થાય એવું નથી. મુખ્ય તો શું છે, ચિત્તની એકાગ્રતાથી આપણે અનુસંધાને જોતા નથી ને એટલે ગડબડીઓ થઈને વયા જાય. અને ચિત્તની એકાગ્રતા કરવા માટે ખુબ જ પાછી વૃત્તિ વાળવી પડે ભાઈ. જ્યાં લગી આ જગતમાં વિસ્તાર પામેલી છે ત્યાં લગી આમાં નો આવે. આ આત્માને અધિકાર કરીને છે, આ બધું જગત ને અધિકાર કરીને છે. તે આત્મા રૂપે આપણે થાવું ત્યાં આવડું આ બધું વિસ્મૃતિમાં વયું જાય ત્યારે આ કંઠે કર્યું હોય તો બોલીએ દો. નાનું છે એટલે તરત કંઠે થઈ જાય અને બોલી પણ દે. એટલે જ હું કહું છું બોલે બિચારા. એવી અદભુત વસ્તુ છે વચનામૃત. જો આપણા ભાગમાં આવી વસ્તુ આ બજાર વાળાને ખબર છે, મંદિરોમાં હજારો દર્શને આવે છે એના ભાગમાં છે. દેખાય કોઈના ભાગમાં હોય તો દેખાડો. અહીં અમે આ સંસાર છોડીને આ કપડા બદલાવ્યા એના ભાગમાં નથી. આ તો આમ આંખું વેચીને જરાક પાછી વૃત્તિ વાળી અને તપાસે તો દેખાય, નકર ન દેખાય. પ્રીતિ પછી આત્મનિષ્ઠા, વૈરાગ્ય, સ્વધર્મ. સ્વધર્મ 4 વાના છે. રમત 4 વાનાની છે. એમાં 5મું એક ઉમેરાય છે, પણ એ પ્રીતિની સાથે વિશેષણમાં જાય. મહાત્મા જ્ઞાને સહિત એવી પ્રીતિ ભક્તિ, પણ મુખ્ય તો આ 4 વાના જ છે. પ્રીતિ, આત્મનિષ્ઠા, વૈરાગ અને સ્વધર્મ. પ્રીતિમાં મહિમા નથી આવી જતો. ના નો આવે. પ્રીતિમાં નહીં, એક બાજુ રહી. એ તો છે પણ મહિમા પૂર્વક જોઈએ. મહિમા એટલે તળિયાથી એ વસ્તુને ઓળખે એવી પ્રીતિ હોય, એ ખસે નહીં. ઉપર છળી પ્રીતિ હોય ને એ ટકી નો રહે, ટકી નો રહે. છોકરાના હાથમાં સોનામોર આપો, છોકરા સોનામોર છે, પકડી રાખજો. કોક દે કઈ તો એના હાથમાં ન જવા દેશે, એ ન જવા દે, પકડી રાખે. મારે તો ન દે, પણ કઈ સોનાની કિંમત જાણે શિવડાય? કિંમત જાણી નથી. આ કિંમત જાણી નથી. જયારે કિંમત જાણે પછી તમારે સમજાવવો ન પડે. પછી સમજાવવો ન પડે. એમ માનવી માત્ર ભગવાનના માર્ગમાં કોક હારા હોય પણ એ આમ પકડી રાખે છે. મહિમા નથી. જો મહિમા પૂર્વક હોય તો ગમે તેવો દેશકાળ આવે તો ન ફરે. ઓલાને દેશકાળ ફેરવી દે. પ્રીતિની સિદ્ધિ આત્મનિષ્ઠા વિના થાય ને. આત્મનિષ્ઠા હોય પણ પ્રીતિ ના હોય તોય કાર્યની સિદ્ધિ ન થાય. બે વાના હોય પણ વૈરાગ્ય ન હોય તોય આ 2 વાના ટકે નહીં, વિઘ્ન થાય છે ને. પંચવિષય નો જોગ થાય ત્યારે. હવે વૈરાગ્ય એકલો હોય ને આ 2 નો હોય તોય સિદ્ધિ નો થાય. 3 વાના હોય અને સ્વધર્મ ન હોય તોય સિદ્ધિ નો થાય. સ્વધર્મ હોય ને આ 3 નો હોય તો બ્રહ્માંડ ભેદી ને આગળ ગતિ થાય નહીં. અહીં રોકાય ગમે એવો હાર હોય તોય. આ વિવેક પૂર્વક ભજન કરતા હશું ને આપણે. કરવું જોઈએ આમ કરવું જોઈએ. વિવેક પૂર્વક આમ સમજીને પછી ભગવાન માં ચોંટવાનું છે.
કેમ જોશુભાઈ? આરો ત્યારે આવે તો વસ્તુને ઓળખી કહેવાય, નહીં તો વસ્તુને ઓળખી નથી. અને આખું જગત સંતોષ માનીને બેઠું રહે છે, એટલે આગળ વધી શકતું નથી. આમાં તો બહુ સમજવાનું, ન સમજાય એવું નથી હો. સાથી તો મનુષ્યનો દેહ નકામો પડે. શાસ્ત્ર કહે છે કે મનુષ્યનો દેહ શા માટે? ભગવાન સમજવા માટે. તો એ ખોટું પડે ને, ન સમજાય તો. પણ સમજવું નથી, અને આને દાદાગીરી કરવી છે ને કામ લેવું છે ને મોક્ષ લઈ લેવો. પણ ઓલ્યા અહીંયા પોપાબાઈ નું રાજ નથી, એટલે આવડો લઈને કરી જાય કે માલિકા. ત્યાં તો માગે રતી રતી ના જવાબ, એવું છે. સમજાણું ભાઈ? બરાબર આવી જાય. કેમ અક્ષર સ્વામી શું કહે છે? ચારે ગુણો ની મહારાજે વાત કરી કે આ ચારે ને એકાબીજાની અપેક્ષાઓ આ રીતે રહી છે. કઈ વસ્તુ ઘટતી હોય તો ક્યાં કાર્યની સિદ્ધિ ન થાય, ક્યાં બાદ આવે. સમજાવવા માટે ચારે ગુણ એને તો બરાબર કર્યું. ઉઠલાવ્યા ઉઠલાવ્યા આપણે આત્મનિષ્ઠા હોય પણ આ ન હોય તો આત્મનિષ્ઠા નું એ કાર્ય સિદ્ધ થતું નથી. પ્રીતિ હોય તો પ્રીતિ હોય, ના હોય તો આ વાંધો આવે. એટલે બધાને સાથે રાખી અને પછી એમ કે જો જોડાય તો એ નિર્વિઘ્ન જાય. એમ આપણે આટલા બધા બેઠા છે ખરું, આટલા બધા વચ્ચે આપણું જરાક અપમાન થાય એટલે આપણે ખીલતા રહી. તો પ્રીતિ ની બધી હોય પણ તો આત્મનિષ્ઠા હોય તો ખીલાય નહીં. હા, એકલા બેઠા બેઠા ઊંડા ઉતરવું છે અને અરે મેળવવું છે કે આપણે ક્યાં ઉભા છે, કેટલું કર્યું છે ને કેટલું બાકી છે, એનો હિસાબ મેળવવો જોઈએ ને. હવે વેલા મોડું અહીંથી છોડવું તો પડશે. તઈ પણ ક્યારે જવાશે આવો હશે તો તે એવા છે કે જે કઈક બાકી છે, એ પૂરું કરવાનું તાન થવું જોઈએ ને. અને પૂરું કરવાનું તાન નહીં રાખીએ અને અમે બરાબર પૂરા જ જઈએ માની લેશું, ત્યાં તો હાલશે નહીં કઈ. જો અહીંથી પરદેશ જઈએ, પાસપોર્ટ વિઝા એમાં ક્યાંક ખામી હોય તો નકર કરવા દઈએ. એટલે આમાં અહીંથી અહીંયા જવું ત્યાં જવાતું નથી એમ હું કહું. હવે આપણે માની બેઠા કે અમે તો પહોંચી જ જશું. હું તો એ લખ્યો જેને પોતાના અત્યાંતિક કલ્યાણ ઈચ્છું એને આટલાવાનું જોઈએ. અને એ કેદી સમજીએ પછી કોઈ રે ઉગારો મને કાળથી તો સોંપું તેને આશીષ, બદલામાં મારું માથું આપું. હા, પણ વિચાર કરવા તો માગે ને. જો કથા વાર્તા બધું કરીએ પણ સમાન પૂર્વક આપણને મળતું હોય ત્યાં લગી આપણને સારું લાગે. પણ સમાન ખવાય પછી કથા વાર્તા નો હારી લાગે. ક્યારે લાગે? નો લાગે. એટલે ક્યાં ઉભા છે એમ જવું. ભગવાને તો અદભુત વસ્તુ આપી. તમે શાસ્ત્રો વાંચીને તમારી મેળે આ તારણ કાઢી શકો એમ છો? ગમે એટલા બુદ્ધિ વાળા હો, તમારી મેળે શાસ્ત્રો વાંચી અને તમારી સિદ્ધિ તમે કરી શકો એમ છો? જયારે આવડાએ મહેનત કરીને આપણી સિદ્ધિ ને માટે તૈયારી કરી તો એને આપણે કઈ વિચાર કરવા નવરા નથી પાછા.
ખતરો નથી કરતા પાછું. એમ હું કહું. કેતો હોય તો ખબર પડે કે કેમ જોશીભાઈ, આપણી મેળે તો એ સમુદ્ર મંથન છે, અનેક શાસ્ત્રો, એ આપણી મેળે થઈ શકે એમ નથી. અને આપણે કઈ કરીએ નહીં. કોકે આપણે માટે દાખલો કર્યો અને એને કાઢીને આપ્યું. કિંમત સમજે નહીં તો શું કામ? એટલે તો કઈ નથી કિંમત. અને આ બસ કથા વાર્તા એટલે બેઠા ને સાંભળ્યા ને વૈયા ગયા ને આવ્યા ને ગયા ને વાહ વાહ કર્યા ને. જાતે કાઢવા જાય તો એની કિંમત થાય. તો થાય. જાતે તો કઈ શક્તિ નથી. માથે આવે તો થાય. માથે આવે તો ગાંડો હોય એ પૈસા મેળવે છો, પણ પૈસામાં થાય એ આવડે જ તમારે. આને ગમે એટલો ડાયો હોય તો આમાં નથી માથાકૂટ કરે એમ. કારણ કે ડાયો તો વળી બિલકુલ ન કરે, કારણ કે એને નક્કી થઈ ગયું મને તો આવડે જ બધું, એટલે એવડું તો કોઈ દી આમાં એનું કામ જ નથી. મૂર્ખ થાય તો હજી આ કઈક આવડે. એ મૂર્ખ થવું કોઈને ગમતું નથી. ગમે ધર્મ કે સત્ધર્મ એવું ન કીધું, સ્વધર્મ કીધો તો ઓને પ્રીતિમાં લઈ લીધો હશે. સત્ધર્મ ને પ્રીતિમાં ગણી લીધો હોય. ના ના, સત્કર્મ એટલે સત્ધર્મ. આ સ્વધર્મ કીધો ને, સ્વધર્મ નો કીધો એમ કહું છું. સ્વધર્મ એટલે પોતાનો એટલે અધિકાર કરી. જો આપણે રાજનીતિ ચલાવવી હોય તમે કેમ ચલાવો? એ જેનો અધિકાર હોય ને એ ચલાવે. તમે રાજનીતિ ની વાત કરો તો સ્વધર્મ નથી તમારો. આ બાપુ અહીંયા બેઠા ને કઈ કહે તો એનો સ્વધર્મ છે. આ છે ને જે આત્મકલ્યાણ ની વાત એ દરેક ને માટે ફિટ બે. એમાં મારો તારો સ્વધર્મ નહીં પાછો. પણ એને મહેનત કરીને વિચાર કરે તો. જો હું મને પેલો વેલો સંસ્કૃત નો પાઠ જૂના મંદિર માં રાજકોટમાં પુરાણી સ્વામી મને બેહાયો. આવો ભગત તેથી હું થોડા લુગડે બોલ્યું. એ ઓળખે કે આ હોશિયાર છે તને આપણે ભણાવવું જ છે. હું હામો બેઠો મંગલાચરણ નો શ્લોક બોલ્યા. પ્રણમ્ય પરમાત્માનમ બાલધી વૃદ્ધિ સિદ્ધ. પેલો વેલો ખરેખર મેં સંસ્કૃત સાંભળ્યું નતું. મેં કહા સ્વામી શું ગડબડિયું બોલે કઈ. પણ માલિબાદી ભાવના એ જાતની કે ગુરુ માં કોઈ તર્ક ન કરવો. એ જે બોલે એ બરાબર. ઈ બોલ્યા ને હું હામો બોલ્યો. બોલતા બોલતા જાઓ આટલું આજ કંઠ કરી આવો. જે ઘડી મેં તો કંઠ કરી દીધું. કંઠ રે પાછું પછી બીજો આવ્યો. ખરેખર મહિના માસ સુધી મને એમ ખ્યાલ કરતો કે આમાં શું ભણવું, આ કઈ સમજાતું જ નથી. વધારો આમાં કઈ સમજાતું જ નથી. હવે ઈ યાદ છે અને અત્યારે વાંચું છું એ યાદ છે. ઓલ્યા ને અત્યારે હસવું આવે તે દીનું મને યાદ કરું તો. આજે અત્યારે બહાર બેઠા હતા ને મારી પાસે ગીતા હતી ને એટલે આમ પાનું ફેર્યું તો આજ શ્લોક આવ્યો ને આગળ મેં જોશીભાઈ ને પૂછ્યું એ હારું તમને ખરું. મને ખાતરી હોય કે આ બધા દૈવી જીવો છે, ભગવાન માં હેત વાળા, પણ અભ્યાસ નો હોય ને ભાઈ એટલે તરત જવાબ તો હામો કોણ આપે? કોણ ન આપે એટલે હું એને મૂર્ખ ન કહું પાછું, કારણ કે એને સંજોગ નથી મળ્યા. મને યાદ તો હતું પણ ઓલું તાજું પાનું ફેર્યું નીકળ્યું કે નહીં એટલે મગજમાં કરી ગયું. કેવું ભગવાન આ લખ્યું એ મગજમાં રમતું તો તાગડિયા તમારી કામ આવ્યું. એ તો બરાબર છે. એવું ને એવું આવે છે ને અમૃત છે. આવું વાંચ્યા કરી 108 પાઠ કરી નાખ્યા વચનામૃત ના. વાત સાચી પણ
ખપ ની સાથે એક લીટી કોણ વાંચીએ છીએ એક દેખાવું છે ખપ ની સાથે હો. અને એમાં ગફલાઈ છે કારણ કોઈ નથી કરતું એટલે આપણે નથી કરતા. વાત એ જ પાછી. આપણે તો બપોરે હરે થાય તો જમવા દોડીએ કારણ આવું દોડે આપણે દોડીએ. એમાં ભૂલા પડી જાય કોઈ ભૂલો ન પડે. જો આ વસ્તુ ઘડીક માં કેમ આવે વચનામૃત હાવ નાનું છે પણ એ આપણે નવરા બેઠા હોય ને એકલા હોવ ત્યારે વાંચી આમ હૃદય ને અરે મેળ કરીને મેળવતા શીખો તો ખરા કોઈ શીખે ન શીખે એટલે ઠેઠ સુધી ન આવડે. ઠેઠ સુધી પછી આવડે જ નહીં. આપડી જિંદગી આમને નોઈ જાય પછી જોશીભાઈ આ સિદ્ધિ થાય કે થાય સિદ્ધિ. મહેન્દ્રભાઈ આવ્યા એને પૂછું તમને પૂછ્યું એ અર્જુન જન્માતા કે નહોતા જન્મા? અર્જુન જો ઈ હવે બોલશે નહીં બધા ગમે એ હોય એમાં કઈ તમારું ખોટું ન પડે. એ કઈ ભૂલ નથી. જન્માતા કે નહીં? કૃષ્ણ જન્માતા કે નહીં? બે વચ્ચે અંતર શું? ભગવાન તો અજન્મા છે ને એ તો પણ લખેલું બોલો છો ને. પણ આમ અત્યારે સૃષ્ટિ નિયમ પ્રમાણે એમનો જન્મ થયો છે. પણ જન્મ થયો છે ને અર્જુન નો. અર્જુન ના પેલી કઈ નોખું નોખું શા માટે તમે વર્ણન કરો? એક ને ભગવાન કહો છો ને એક ને ભગત કહો છો. એ સાથે સૃષ્ટિના નિયમ પ્રમાણે ભગવાન અવતાર લે એટલે નિયમ પ્રમાણે તો મહિમા ગાવો નથી. બે જન્મા કે નો જન્મા? બે બાણ થી મર્યા કે નો મર્યા? હે આમાં અંતર ક્યું? ભગવાન ના એના જે મહિમા ગાવાની વાત આવી કઈ બધા માને? તમે બોલો. એના જીવનના એના જે કાર્યો એના સદગુણો એ કાર્યો ગમે વિભૂતિ એની કાર્યો ઉપરથી ભગવાન પણ એનું દેખાય ને. કાર્ય જો કેવા જાવ ને મનુષ્ય ભાવ તો સરખો દેખાવાનો જ છે. કૈલાસ કેને ઉપાડ્યો? એ તો એને કૈલાસ કેને ઉપાડ્યો? કેટલા ઐશ્વર્ય થી જે થાય છે એમ નહીં પણ બીજા એટલા પરચા પૂરે ભગવાન નથી. એ તો આપણે સાથે એ પણ કરીએ છીએ. એના કંસ ને મારે બકાસુર ને મારે એટલે જ ભગવાન થઈ ગયા એમ નહીં. આય જન્મ આય જન્મ આય મરી ગયા આય મરી ગયા. કૈલાસ કેને ઉપાડ્યો? એ તો એને કૈલાસ કેને ઉપાડ્યો? કેટલા ઐશ્વર્ય થી જે થાય છે એમ નહીં પણ બીજા એટલા પરચા પૂરે ભગવાન નથી. એ તો આપણે સાથે એ પણ કરીએ છીએ. એના કંસ ને મારે બકાસુર ને મારે એટલે જ ભગવાન થઈ ગયા એમ નહીં. આય જન્મ આય જન્મ આય મરી ગયા આય મરી ગયા એની વાત કરવી આપણે. ઓલા કોક ને શાસ્ત્ર કરીને આવડા શાસ્ત્ર થી એક ન મર્યા તો હિમાલયમાં ગયા ને બરફ માં મરી ગયા. પણ મરી ગયા એ વાત સાચી. હવે કેમ ભાઈ ને અંતર સાથે એક ભગવાન કહેવાય ને એક નો કહેવાય. એ અંતર સાથે પછી લખેલું બોલો એ બરાબર છે પણ લખેલે નો કામ આવે. હો તમારે હું પ્રેક્ટિકલ કઈ અંગ્રેજીમાં ખબર નથી. પ્રયોગ આ કઈ પ્રયોગ હોય પ્રયોગ ની વાત આવે ને એ બુદ્ધિ તો આવું ભગવાને આપી છે. પણ આ જાતની વિચારણા નવરા બેહીન કરી જ ન હોય. કરી જ ન હોય એટલું નહીં પાછું આમાં મેળવવાનો આપણો વખત લીધો જ ન હોય એટલે આપણે રહી જઈએ છીએ અને મહિમા ગાઈને વાતો કર્યા કરી. આ સાધુ બોલ્યા કરે એમને એ ભગવાન કહેવાય એટલે એ નિર્બાધ છે એ બોલી નાખે. આપણે કઈ ભગવાન છે નિર્બાધ છે પણ નાસ્તિક આવ્યો એ માને એમ નિર્બાધ કહીએ. એવું ગાયું છે ને આમ કર્યું છે તેમ કઈ તો મનુષ્ય જેવા જ માનતા.
હવે બહુ પ્રશ્ન આગળ વચન થી આવ્યું પાછું એ આ વિદ્વાન છે ને વાંચનારા હે ગ્રેજ્યુએટ કહેવાય એટલે વિદ્વાન કહેવાય ને ડબલ સમજી ગયા ને બરાબર વિદ્વાન હોય તો સમજી જાય સમજે શું કામ નો હે અનુભવ માં આવવો જોઈએ તો કામ આપણે થોડી ઢીલાશ કચાશ અને નિરુત્સાહ ઈ ભાગ આપણને નડે છે એટલે આનો વિચાર કરવા નવરા થતા નથી. ગીતામાં જ એ શ્લોક છે પણ એને વિચાર પૂર્વક કોઈ વાંચતું નથી, કઈ કરતું નથી. જન્મ કર્મ છે મેં દિવ્ય ઈ તો ઈ બોલ્યા મારું જન્મ કર્મ દિવ્ય છે એમ કોઈ આ પાડી લેતું છે ઠીક લાગે ઈ નો કહેવાય ઈ નો કહેવાય. એ પોઈન્ટ માં તો આ સાધુ શું સમજે પાછા બિચારા નથી સમજતા, એનું કઈ બુદ્ધિ નથી નહીં પણ એને વિચાર જ થતો નથી કોઈ દી કામ સમજવા માંગીએ એટલે નથી સમજતા, બીજું કઈ નથી. અને એને પાથરું હું અમારા સાધુ એ આપણને ન આવડે પતિ કઈ મહેનત હળી એ આપણને ન આવડે લે એટલે નિરાજે નવરા થઈ બેસી ગયા વિચાર કરે કોઈ. અર્જુન નો જન્મ ને કૃષ્ણ નો જન્મ ગીતામાં જ લખ્યો છે. બહુ તારા જન્મ જ્ઞાન મારા બહુ જ્ઞાન છે પણ તારા મારા જન્મમાં આજ ફેર છે. તું જન્મ તો નથી, તું આત્મા છો. તારા પૂર્વ કર્મ ના સંબંધે એક પંચ ભૌતિક દેહ તને મળે છે. એ દેહ નો જન્મ તારો ક્યાં? આત્મા નો જન્મ છે. આત્મા તો અજન્મ છે. અજન્મા આત્માને આ દેહ નો સંબંધ થાય છે. એમાં જન્મે છે દેહ પણ આત્માના સંબંધ વિના નો જન્મે પાછળ. આત્માના સંબંધ વિના નો જન્મે એટલે જન્મો છે દેહ પણ ઓલા આત્માના પૂર્વ કર્મના સંબંધને અંગે પંચ ભૌતિક દેહ નો એને સંબંધ થયો, એને જન્મનો કહ્યું છે. અને ભગવાને કહ્યું કે હું તો પ્રકૃતિ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયી, હું જન્મું છું ને તું જન્મજો, બે વચ્ચે ફેર છે કે તું આમ જન્મે છે અને હું જન્મું છું આત્મમાયી. મારા સંકલ્પથી મને કોઈ કર્મ બંધન કરતા હોય ને મારે જન્મ લેવો પડે એવું મારું નથી. હું આત્મમાયી. ભલે આત્મમાયી તોય પણ તમે જન્મો કેવી રીતે? ભગવાન જન્મતો હશે? આત્માનો જન્મ ભગવાન જન્મે કે હે? તો કે નહીં. પ્રકૃતિ સ્વામધિષ્ઠાય, મારી અષ્ટ પ્રકારની પ્રકૃતિ છે એને સાથે લઈને એનું નિયમન કરીને એની સાથે હું જન્મું છું. નકર હું અજન્મા છું ને તું અજન્મા છું. તું કર્મ જનિત પ્રારબ્ધ એના સંજોગે આ પંચ ભૌતિક ના દેહ નો તારે સંબંધ થયો એટલે તારે જન્મવું પડે છે. મારે પંચ ભૌતિક નો કોઈનો સંબંધ નથી. આત્મમાયી મારી ઈચ્છાથી, પણ તમારી ઈચ્છા સાથી થઈ તો મારા ભક્ત ને મેં દુખિયા દેખ્યા એટલે દયાની ખાતર મારે જન્મવાનો ભાવ થયો એટલે આત્મમાયી. પણ પ્રકૃતિ સ્વામધિષ્ઠાય, પૂજો પ્રકૃતિ ને. ભૂમિ વાળા રાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિ રે વચા, એ અષ્ટ પ્રકારની માયિક પ્રકૃતિ એને દેહ બંધાનો અને મને સ્વમાયી ના મારી માયા છે. અભદ બાપમાં બીજો વિમૃત્યો વિશોકો વિજ્ઞો વિપાસો સત્ય કામ સત્ય સંકલ્પ આઠ એની પ્રકૃતિ છે ભગવાનની. એને લઈને હું આવ્યો છું. બોલો એને લઈને આવ્યો કે આમ તેમાં છે તો એમાં ને એમાં ખ્યાલ ના આવે એકદમ ખ્યાલ ના આવે. ખ્યાલ તો તમને આવી જાય પણ કોઈ સાંભળવાનું મળે ને એટલે શું થાય? હવે જયારે વાંચો ત્યારે ખ્યાલ આવશે. લ્યો એટલે આગળ તમે આવ્યા પેલા ને જોશીભાઈ જરા સમજે એટલે મારે પૂછવાનો ભાવ થયો.
આટલું ઊંડું જ્ઞાન ધારણા હે? આટલું ઊંડું જ્ઞાન શાસ્ત્રમાં સમજાવવાના વગર આપણે વાત આ કરીએ. ગીતા સાધારણ નથી, પણ અભ્યાસ હું વાંચી આવે એકલા વાંચી જઈએ તો એ ખ્યાલ આવે. અને ગુરુ નો અર્થ જ એ છે. પણ આજ ગુરુ કોણ કાઢવો ક્યાંથી? ગુરુ પેલો ગુરુ કાઢવો જ ક્યાંથી? નામના ગુરુઓ છે. આમ બહુ ઊંડા ઉતરીએ ને તો જીવ નો શું વાંક છે? બિચારા ના મળે નહીં કોઈ, અને સમજે કેવી રીતે બિચારા? એનો અભ્યાસ નથી. એવી ને એવું આ છે. અત્યારે જે વચનામૃત આવ્યું એ પ્રીતિ, આત્મનિષ્ઠા, વૈરાગ ને સ્વધર્મ એની મેળ નો છે. મુક્તિના માર્ગમાં આ બધા આમ ઉપયોગ આવે છે. કેમ ગોવિંદભાઈ, કંટાળતા નથી ને? ના, ના, આપણે શું કંટાળો છે? બેઠા આ હું ગડબડ બોલસ કે આ જેની વાત સમજાવે કોણ? મને તો બહુ સમજાવવાનો ભાવ થાય, પણ આવડા કોઈ મહેનત કરે ને એટલે હું કરું? મહેનત તો ધીરે ધીરે કેવા કરે તો આમ ને ઓય ઓય કરી કંટાળવું નથી. એ ઓય ઓય કરીને મરી જવું ને વાસના રહે. હે? એવું નથી કે નહીં? અધૂરા હોય ચાલુ છે કે વાસના શું કરવાની? વાસના એ કોઈને સમજાવી શીખ્યા નહીં. બીજું તો કઈ આમાં લખ્યું ને કે એમાં કદાચ ચારેય અધૂરા હોય તો આ સત્પુરુષ ના સેવા સમાગમે કરીને ટાળવી. એ છેલ્લો પોઈન્ટ એ છે. પણ મૂલ્યાની મહેનત કરતા કરતા હવે આમાં મહેનત જ કરવી નહીં, પછી સેવાની ક્યાં વાત છે? એ બધું બહુ છે. આમાં મહેનત તો કરવી જોઈએ ને. મહેનત પેલી થાય ને. તમને બધા દેખાય ને કાયમ ને માટે સમજો, મારી ખીજ તમારી બધા ઉતરે છે કઈ 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 કહો ક્યારેક, પણ બીજો કઈ જ નહીં. હા કેવો જોગ એને છે, પણ આને મારાને કેદી સમજાશે કોઈ એમ થાય. હો મારી બા, પણ મારી એ મૂર્ખાઈ, એમ કરવું તો ન જોઈએ. ક્યાંથી ચોખ્ખું મને તો અદભુત દેખાય. જો વચનામૃત તો અતિ અલૌકિક છે, અને ગીતા આદિ શાસ્ત્રો એ ખૂબ અલૌકિક છે, અને એ બધાના સોચ અને મર્મ એ સહજાનંદ સ્વામી સમજાવી દીધા. આપણી મેળે આપણે સમજીએ કેમ? ઓલા શ્લોક એક આવે છે ને ભાઈ ગીતામાં, એ છેલ્લા પ્રકરણમાં આવે છે. અજોપી સન્ન અવ્યયાત્મા ભૂતાના મેશ્વીને. પણ આ કેવું છે એમ કે શ્રીજી મહારાજ આ બધું સમજાવે. કોણ સમજાવે? ભગવાન મધ્યસ્થ છે, અને ઓલા ચાર સદગુરુઓ હતા. આ પંચાયત બેસતી કાયમ. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકમુનિ અને નિત્યાનંદ સ્વામી, એના વચ્ચે આ નિર્ણય થયા છે. આવો નિર્ણય બાંધનાર કોણ? અને આપણને દઈ ગયા. આપણને એની કઈ કિંમત નથી. માલિપા ઊંડો મહિમા તો આ સાધુ નહીં હોય, પણ વાતાવરણ છે ને ગુંગળાવી દે છે. વાતાવરણ ગુંગળાવી દે. ખેડૂઓ મોલ વાવે, વરસાદ હારા હોય, જરાક ઉગાવો લે, પણ હવામાન જો બદલે પછી ફળ ન લાગે ને. ઝાડવાય હારા થઈ જાય. જો હમણાં રીંગણી હારી હતી તો કાઢી નાખી દો, જાણ્યું કામત કઈ થાય નહીં. કારણ કે હવામાન જ એવું આવ્યું, ઝાડવું ગમે એટલું સારું હોય પણ ફળ ના આવે. આ જગત નું હવામાન એવું છે ને, દૈવી જીવો હોય ને એને એમને રોકી દે છે. રોકી દે. ભનુભાઈ
હા કો સાંભળશો કરવાનો મહેનત કરીશ આમાં તો એ એવું વચ્ચે ના પાડી. એટલે હવે કારણ કે આ છે એ તો બે થી કઈ કરવા હતું છે બે છે તો એવું હો. હું બોલી થાકું છો. તમને મારી ઉપર દયા તો આવવી જોઈએ ને. જો દયા આવતી હોય તો મહેનત કરવી પડે, નહી તો કે એને ટેવ પડી તો બોલ્યા બોલ કરે છે. અને બીજું એટલું બધું તો ન કહો જાણે સ્વામી ને બહુ આવડે, આપણને ન આવડે, આ કાઢી નાખી પતિ ઓમ ન કહો પણ આમ કાઢી નાખે, કાઢી નાખે ખરા. મહેનત કરવી પડે ને. કેમ અક્ષર સામે શું કહે? ગજા પ્રમાણે મહેનત તો કરી, ગજા પ્રમાણે મહેનત તો કરી, પણ આમાં પાછું સામે આવડા નાના ના દેખીને મને દયા આવે. એ બિચારા મંડ્યા ના મંડ્યા રહે છે, પણ એ આ રોટલો કરવો ના કરવું ના કરવું ના કરવું એમાં મંડ્યા રહે છે. એમાં આપડે કઈ ના નથી હો, એમાં વાંધો નહીં. મને તો આ વચનાવત જેવું કોઈ અદભુત પુસ્તક ન દેખાય, અને ભેળા ભેળ દેખાય કે સ્વામિનારાયણ એવડા એ 4 સાધુ શું એને આ કામ કર્યું છે. ભાષા ટૂંકી, સરળ અને ઊંચા સિદ્ધાંતો ને એને ઉતારી દીધા. વિસ્તાર નહીં અને ઊંચામાં ઊંચા જીવના કલ્યાણના સિદ્ધાંતો એ આમાં ઉતારી દીધા. આ જેને મળ્યું નથી એને તો બિચારાને ખબર નથી. આપણને આ મળ્યું પણ આપણા ભાગ્યનો ભાર નહીં. એનો ઊંડો અભ્યાસ કરી આપણા જીવનમાં કઈક ઉતારવું જોઈએ. બધાને ઉતરે એવું ને આમાં તત્વજ્ઞાન બહુ હોય કે તત્વજ્ઞાનમાં બીજા ન સમજે એટલે ઈ કહેતી એમાં ન ઉતરે તો બરાબર છે, પણ આ સામાન્ય વાતમાં તો ઉતરવું જોઈએ. પુરાણી સ્વામી ભણાવતા કહો છો ને પ્રણમ્ય પરમાત્મા લ્યો, મને ઘણું સાંભળે કરતી કઈ ખબર નહોતી મને. કઈ બોલે કઈ ગડબડિયું લ્યો એ આજે અમને આનંદ આવે છે. એમાં ફેર એટલો ને હે મહારાજ હે મહારાજ એ અભ્યાસ કર્યો ને જાય ને સ્થિતિ થઈ પછી આનંદ આવવા માંડે એ વસ્તુ જાવ કેટલું છે. ઈ જો જોવા શીખે ઈ અભ્યાસ છે. આ કંઠે કર્યું એ અભ્યાસ છે. એ તો ગોખણ પટ્ટી કહેવાય, એમાં ન આવે. આ તમારો વ્યવહાર સોનાનો બધો હોય કે તમે ભાઈઓને ગોખાવો એટલે આવડી જાય એમ ને. માલી પાછી ઉભું છે બહુ કરે. બાકી આપણા મહદ ભાગ્ય છે કે હજી આવા ભગવાન કે આવા સંતો એ આપણા માટે શું દાખલા કર્યા છે. તમે બધા સંપ્રદાય ભરી આવો. જો આ ઓલા પરદેશમાં સહજાનંદ સ્વામી મહારાજ